લોકસભા ચૂંટણીની મતગણતરીને હવે કહી શકાય કે ગણતરીની જ કલાકો બાકી રહી છે। આવતીકાલે 4 જૂનના રોજ સમગ્ર લોકસભા બેઠકનું મતગણતરી યોજાશે। ત્યારે રાજકોટ સંસદીય મતવિસ્તારની જો વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કામાં જ ગુજરાતમાં લોકસભા માટેનું મતદાન યોજાયું હતું, જે શાંતિપૂર્ણ યોજાયું છે। ત્યારે વાત કરવામાં આવે તો વહીવટી તંત્રે હવે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે અને રાજકોટ સંસદીય બેઠકની મતગણતરી માટે જિલ્લા કલેક્ટરે 1200 કર્મચારીઓના સ્ટાફની ફાળવણી પણ કરી દીધી છે। જ્યારે વાંકાનેર અને ટંકારા વિધાનસભા બેઠકની મતગણતરી માટે મોરબી કલેક્ટર પાસેથી સ્ટાફની માંગણી પણ કરવામાં આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। રાજકોટ શહેરમાં 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનનો કાલાવડ રોડ પર આવેલી કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મૂકવામાં આવ્યા છે અને ખાસ સ્ટ્રોંગ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, કણકોટ એન્જિનિયરિંગ કોલેજ આસપાસનો જે વિસ્તાર છે તેને પણ ખૂબ સારી રીતે કોર્ડન કરી દેવામાં આવ્યું। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વ્યવસ્થા રાઉન્ડ ધ ક્લોક ગોઠવી દેવામાં આવી છે અને કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પણ સતત થઈ રહી છે। કહી શકાય કે આવતીકાલ 4 જૂનના રોજ મતગણતરી રાખવામાં આવેલ હોવાથી મતગણતરી માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ દરેક પ્રાંત અને મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીમાંથી 1200 કર્મચારીઓને મતગણતરી માટે ફાળવી દેવામાં આવ્યા છે અને રાજકોટ સંસદીય મત વિસ્તારની મતગણતરી 8 રૂમમાં રાખવામાં આવી છે, જેમાં 7 વિધાનસભા દીઠ 7 રૂમ અને 1 રૂમમાં બેલેટ પેપર તેમજ સર્વિસ વોટરની મતગણતરી કરવામાં આવશે। સવારે 8 વાગ્યે તમામ મતગણતરી શરૂ કરી દેવાશે, જેને લઈને ખાસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। સર્વપ્રથમ બેલેટ પેપર અને ત્યારબાદ ઈવીએમના જે મતો છે તેની કાઉન્ટિંગ થશે। કેમેરામેન દીપેશ ગરોત્રા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ।